સુરતથી સમાચાર સુરતમાં વેપારીએ આત્મહત્યા કરી લીધી છે। સુરતમાં શેરબજારના વેપારીએ કારમાં આત્મહત્યા કરી લીધી। ઓક્સિજન માસ્ક વડે કાર્બન મોનોક્સાઇડ લઈને આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળી છે। સંદીપ બજરંગી દાલમિયા નામના વેપારીએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે। સુરતમાં શેરબજારના વેપારીની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે। સંદીપ બજરંગ દાલમિયા નામના વેપારીની અલથાણ વિસ્તારમાં આવેલા સોહમ સર્કલ પાસેથી પોતાની જ કારમાં લાશ મળી આવી છે। પોલીસે તપાસ કરતા વેપારીએ ઓક્સિજન માસ્ક વડે કાર્બન મોનોક્સાઇડ લઈ આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળી છે। એટલું જ નહીં, વેપારીએ કારમાં બોર્ડ પણ મૂક્યું છે કે ડોન્ટ ટચ મી, કોલ પોલીસ। પોલીસે વેપારીના મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસને એક લાઇન લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે। જોકે સુસાઇડ નોટમાં શું લખ્યું છે તે અંગે પોલીસ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। વધુ અપડેટ લઈશું। ધનરાજ બાગલે મારી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, મોતનું રહસ્ય અંગે થોડી પ્રાથમિક માહિતી મળી છે ખરી કે શા માટે આત્મહત્યા કરી છે? જી, મોતનું રહસ્ય હજી પણ અકબંધ છે, પરંતુ સુસાઇડ નોટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું ડોન્ટ ટચ મી, કોલ પોલીસ। એટલે કે આપઘાત કરવા માટે આ શેર બજારના વેપારી છે એ જઈ રહ્યા છે એવું સ્પષ્ટ જણાઈ આવી રહ્યું છે। કારની અંદર તેમણે આપઘાત કરી લીધો છે। કયા કારણોસર આપઘાત કરવામાં આવ્યો છે તેનું કારણ શોધવા માટે પોલીસ કવાયત કરી રહી છે। અત્યારે તો લાશનું પંચનામું કરીને તેઓએ પીએમ અર્થે લાશ મોકલી આપવામાં આવી છે કે જે આપઘાત કર્યો છે કયા કારણોસર થઈ રહ્યો છે। આ જે રીતે શેર બજારમાં કામકાજ કરી રહ્યા હતા ત્યારે પ્રાથમિક ચર્ચા એવી ચાલી રહી છે કે આર્થિક સંકળામણના કારણે આ પગલું ભર્યું હોય છે। આભાર ધનરાજ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।